ચાલો મિત્રો, આજે આપણે અડદની દાળ બનાવવાની છે। અડદની દાળને કુકરમાં ધોઈને બાફવા મૂકી દીધી છે। સ્વાદ પ્રમાણે હળદર નાખી દઈએ, લીલી ડુંગળી લઈ લઈ, થોડા ટમેટા લઈ લીધા છે। ડુંગળીને સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે। ટમેટા પણ સુધારી નાખ્યા છે। લસણ લીધું, લસણને પણ સુધારી નાખ્યું છે। ત્યારબાદ દાળ માટે તપેલું લીધું છે। તપેલામાં તેલ નાખીને જીરું એડ કરી દઈએ વઘાર માટે, લીલું લસણ એડ કરી દઈએ, ત્યારબાદ વઘારના મરચાં એડ કરી દઈએ, આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ, લીલી ડુંગળી એડ કરીને તેને 2 મિનિટ હલાવાય સાંકળવા મૂકી દઈએ। સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ। ડુંગળી આપણે સકળાઈ ગઈ છે એટલે ટમેટા એડ કરી દઈએ। ટમેટા જેવું તમારે સ્પાઈસી રાખવું એ પ્રમાણે તમે મરચાંની પેસ્ટ એડ કરી શકો। ધાણા જીરું એડ કરી દઈએ અને 2 મિનિટ તેને સાંકળવા દઈએ। ડુંગળી ટમેટા આપણું સાંકળી ગયું છે એટલે થોડી હળદર નાખી દઈએ સ્વાદ પ્રમાણે। હળદર નાખ્યા બાદ થોડું સ્વાદ પ્રમાણે જેવું સ્પાઈસી રાખવું એ પ્રમાણે મરચું નાખી દઈએ। પાવડર મરચું તમે જેટલું એડ કરો એટલું તમે કરી શકો છો। પછી તેને 2 મિનિટ માટે હલાવીને મૂકી દઈએ। પછી ત્યારબાદ કમ્પ્લીટ થઈ ગયું એટલે દાળ એડ કરી દઈએ। દાળ એડ થઈ ગયા પછી 5 મિનિટ તેને 10 મિનિટ સાંકળવા દઈએ। દાળ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે। ચાલો તેમાં ધાણા જીરુંને એડ કરી દઈએ।